કેમ છો મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજનો આપણો ટોપિક છે બાઇનરી સર્ચ. આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા ન્યૂટન સ્કૂલ વિશે થોડુંક જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. ન્યૂટન સ્કૂલના 6 મંથ્સના ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની જોબ્સમાં અપ્લાય કરવા માટે એકદમ રેડી થઈ જાઓ છો. અને સરસ વાત એ છે કે તેમના પે આફ્ટર પ્લેસમેન્ટના પ્રોગ્રામ અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. હવે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ બાઇનરી સર્ચ. તો સૌથી પહેલાં તો હું તમને એક એક્ઝામ્પલ દઉં કે માની લો આપણી પાસે એક એરે છે એ જેમાં વેલ્યુઝ છે 1 4 6 9 12 15 21 25 29 અને 31 માની લ્યો. કેટલા એલિમેન્ટ્સ થયા? 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, એનની વેલ્યુ થઈ ગઈ 10. આ છે આપણું એરેનું સાઇઝ. હવે એક વસ્તુ તમે અહીંયા ઓબ્ઝર્વ કરો કે આ એરે સોર્ટેડ છે, રાઈટ, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. હવે હું તમને એમ કહું કે શું આ એરેમાં વેલ્યુ 29 પ્રેઝન્ટ છે અથવા 100 પ્રેઝન્ટ છે, તો આપણે લિનિયર સર્ચ લાસ્ટ વિડીયોમાં જોયું હતું. તો લિનિયર સર્ચ અહીંયા અપ્લાય કરીએ તો તમે ફોર લૂપ લગાવવાનું સ્ટાર્ટ કરશો અને તમે અહીંયા પહોંચશો, મતલબ 9th એલિમેન્ટે, ત્યારે તમે કહેશો કે યસ 29 પ્રેઝન્ટ છે અને તમે બ્રેક કરી દેશો ફોર લૂપમાંથી. 100 માટે તમે 10 એલિમેન્ટને લૂપ કરશો અને પછી કહેશો કે નહીં ભાઈ 100 પ્રેઝન્ટ નથી. આમાં તમારે 9 ઇટરેશન લગાવવા પડ્યા ફોર લૂપમાં અને 100 માટે 10. એક ફોર લૂપ સિંગલ લગાવવું પડે લિનિયર સર્ચમાં. હવે આ આપણો શોર્ટેડ એરે છે. તો જો માની લ્યો કે હું આ વેલ્યુ ચેક કરું, ઠીક છે, શું આ મારે માની લ્યો 29 સર્ચ કરવું છે, ઠીક છે, શું આ એરેમાં 29 પ્રેઝન્ટ છે? હવે માની લ્યો હું આ એલિમેન્ટને ચેક કરું શું આ 29 ને બરાબર છે અને મને ખબર છે કે આ એરે શોર્ટેડ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એરે શોર્ટેડ છે, મને ખબર છે. અને હું મારે 29 શોધવું છે કે આ એરેમાં પ્રેઝન્ટ છે કે નહીં. મને એ પણ ખબર છે કે એરે શોર્ટેડ છે ને જો હું આ એલિમેન્ટને ચેક કરું કે આ 29 ને બરાબર છે કે નહીં, મને જવાબ મળ્યો નહીં. તો જો એરે શોર્ટેડ છે તો આ જો 29 ને બરાબર નથી તો હું ચેક કરીશ કે આ વધારે છે કે ઓછું. તો આપણને ખબર પડી જશે કે 15 ઇઝ લેસ દેન 29, રાઈટ? તો જો એરે શોર્ટેડ છે અને આની વેલ્યુ 15 છે જે 29 થી લેસ છે, તો આ એલિમેન્ટ્સના લેફ્ટ હેન્ડ સાઈડમાં તો 29 કોઈ દિવસ પ્રેઝન્ટ જ નહીં હોય, કોઈ ચાન્સ જ નથી. પાછું સમજો, જો હું આ એલિમેન્ટને ચેક કરું કે આ 29 ને બરાબર છે કે નહીં, તો મને જવાબ મળ્યો કે નથી. પછી મેં ચેક કર્યું કે આ એલિમેન્ટ 29 થી વધારે છે કે ઓછો, તો મને ખબર પડી કે આ ઓછો છે, બરાબર. અને મને એ પણ ખબર છે કે આ એરે છે એ શોર્ટેડ છે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. તો જો આ એલિમેન્ટ 29 થી લેસ હશે તો તેની લેફ્ટ હેન્ડ સાઈડના એલિમેન્ટ્સ જેટલા પણ હશે, બી, માની લો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં જેટલા પણ એલિમેન્ટ્સ છે એને હું વેરિયેબલ બી થી રિપ્રેઝેન્ટ કરું છું, એ ડેફિનેટલી 15 થી લેસ હશે. અને 15 ઇઝ લેસ ધેન 29, એનો મતલબ બી વિલ ઓલવેઝ બી લેસ ધેન 29, રાઈટ? તો જો મને ખબર છે કે આ 29 ને બરાબર નથી અને આની વેલ્યુ 29 થી ઓછી છે, એરે પણ શોર્ટેડ છે, તો ડેફિનેટલી આ એલિમેન્ટની લેફ્ટ હેન્ડ સાઈડમાં આટલામાં મને કોઈ દિવસ 29 મળવાનો નથી. તો આટલા એલિમેન્ટ્સ ચેક કરવામાં હું મારો ટાઈમ નહીં બગાડું. આને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશું એ આગળ જોઈએ, પણ આટલું સમજાણું. લિનિયર સર્ચમાં આપણે શું કરતા હતા? એક એલિમેન્ટને ચેક કરતા હતા અને 29 સાથે કમ્પેર કરતા હતા. હવે અહીંયા જો મને ખબર હોય કે એરે શોર્ટેડ છે અને આને બરાબર નથી અને 15 લેસ ધેન 29 છે, તો આ બધા એલિમેન્ટ્સ ડેફિનેટલી લેસ ધેન 29 હોવાના, એટલે હું આટલાને તો ચેક જ નહીં કરું. સિમિલરલી જો હું શોધતો હોય કે શું એરેમાં 4 પ્રેઝન્ટ છે અને જો મેં આ ચેક કર્યું અને 15 ઇઝ નોટ ઇક્વલ ટુ 4, ઠીક છે, મને ખબર પડી ગઈ. હવે મને એ પણ ખબર પડી ગઈ કે 15 ઇઝ ગ્રેટર ધેન 4, રાઈટ? અને જો એરે શોર્ટેડ છે, આ એલિમેન્ટ 4 ને બરાબર નથી,
15 ઇઝ ગ્રેટર દેન 4. ઓલ્સો જો આ એરે શોર્ટેડ છે તો ડેફિનેટલી જે આ સાઈડના એલિમેન્ટ્સ છે એ ગ્રેટર દેન 15 હશે, અને જો આ એલિમેન્ટ 15 ગ્રેટર દેન 4 હોય તો આ બધા એલિમેન્ટ છે એ પણ ગ્રેટર દેન 4 હશે. તો જો આ એલિમેન્ટ ઉપર મને ગ્રેટર દેન 4 વેલ્યુ મળે તો આટલા એલિમેન્ટ 4 ને બરાબર હશે જ નહીં, 4 થી મોટા જ હશે. તો એને હું ચેક કરવામાં મારો ટાઈમ નહીં બગાડું. સમજાણું? આ બંને કન્સેપ્ટ સમજાઈ ગયા. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે એરે શોર્ટેડ હોવો જોઈએ, રાઈટ? હવે જો એરે શોર્ટેડ હોય ને હું આ વચ્ચેના એલિમેન્ટને ચેક કરું કે આ શું 4 ને બરાબર છે, 4 ને બરાબર નથી, આ 4 થી વધારે છે. જો આ 4 થી વધારે હોય ને એરે શોર્ટેડ હોય તો આની પછીના એલિમેન્ટ્સ પણ 4 થી વધારે જોવાના, એટલે એને ચેક કરવામાં આપણે ટાઈમ નહીં બગાડીએ. અને જો આ વેલ્યુ છે એ આપણે સર્ચ જે વેલ્યુ કરીએ છીએ એના કરતાં ઓછી હોય, ફોર એક્ઝામ્પલ 15 ઇઝ લેસ ધેન 29, તો આ બધી વેલ્યુ પણ એના કરતાં ઓછી હોવાની. તો એ કેસમાં આપણે આ એલિમેન્ટમાં સર્ચ કરવામાં આપણો ટાઈમ નહીં બગાડીએ. તો લિનિયર સર્ચ કરતાં અહીંયા કંઈક ફાયદો તો દેખાય છે. હવે આને જોઈએ કે એક્ઝેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કેમ કરશું. પહેલાં હું એ કોશિશ સમજાવવાની કરું છું કે આ કન્સેપ્ટ આવ્યો ક્યાંથી. બાકી વિડીયોની શરૂઆતમાં હું તમને બાઇનરી સર્ચની ડેફિનેશન આપી શકે, પણ એ કામનું નથી. તમે એન્ડમાં સમજી જશો કે બાઇનરી સર્ચ છે શું અને એને બાઇનરી સર્ચ શું કામે કહેવામાં આવે છે. તો હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે તમને કે જો એરે આપણો શોર્ટેડ હોય તો આપણે કઈ રીતે નંબર ઓફ કમ્પેરિઝન્સ ઓછા કરી શકીએ એઝ કમ્પેર્ડ ટુ લિનિયર સર્ચ. હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી બાઇનરી સર્ચ શું છે. અત્યાર સુધીનું જે તમારું અત્યારે મેં તમને જે કન્સેપ્ટ સમજાવ્યો એ એના માટે હતો કે આ એલ્ગોરિધમનો આઈડિયા કઈ રીતે આવ્યો, રાઈટ? હવે આપણે જોઈએ એક્ઝેક્ટલી બાઇનરી સર્ચ શું છે. સૌથી પહેલો તો જો બાઇનરી સર્ચ અપ્લાય કરવું હોય તો આપણું એરે શોર્ટેડ હોવું જોઈએ. ઓકે, હવે માની લ્યો એક એક્ઝામ્પલના દ્વારા સમજીએ. મારી પાસે એક એરે છે 1 2 4 8 9 12 1 2 3 4 5 6 7 8 9 અને 10. માની લો આ 10 એલિમેન્ટ્સનો એરે છે, ઠીક છે? હવે એક હું લોવર ઇન્ડેક્સ લઈશ ને એક હાયર ઇન્ડેક્સ લઈશ. લોવરને ઇનિશિયલાઇઝ કરીશ 0 થી, જે કે ફર્સ્ટ એલિમેન્ટ તરફ ઇન્ડિકેશન કરશે. હાયર આ બે વેરિયેબલ લઈશ એલ અને એચ. હાયર વેરિયેબલ છે અને હું હાયર ઇન્ડેક્સ તરફ ઇન્ડિકેટ કરાવીશ અહીંયા, એટલે એચની વેલ્યુ હશે 9. હવે તમે મને માની લો ક્વેશ્ચન પૂછો કે શું આ એરેમાં 20 પ્રેઝન્ટ છે, તો હવે જે હજી લગીન કન્સેપ્ટ આપણે સમજ્યો તો એને કઈ રીતે અપ્લાય કરીએ. જો while L is less than equal to H, ઠીક છે? આ એક while લૂપ મેં શરૂ કર્યું અને એક કાઉન્ટર વેરિયેબલ લેશું જેને ઇનિશિયલાઇઝ કરશું 0 થી, જે આપણે લિનિયર સર્ચમાં પણ લીધું હતું. જો ક્યારેય આપણે 20 ને એન્કાઉન્ટર કરીએ એરેમાં તો કાઉન્ટરની વેલ્યુ 1 કરી દેશું, અને ના કરીએ તો એ 0 ને 0 જ રહેશે, જેનાથી આપણને while લૂપની બહાર આવ્યા પછી ખબર પડશે જો કાઉન્ટરની વેલ્યુ 0 છે એનો મતલબ 20 એરેમાં પ્રેઝન્ટ નથી, અને કાઉન્ટરની વેલ્યુ 1 છે એનો મતલબ એ પ્રેઝન્ટ છે. તો અત્યારે મેં આ while લૂપની પહેલાં કાઉન્ટરની વેરિયેબલની વેલ્યુ 0 થી ઇનિશિયલાઇઝ કરી દીધી. હવે એલની વેલ્યુ છે 0, એચની વેલ્યુ છે 9. હવે હું અહીંયા શું કરીશ, એક મિડ પોઈન્ટ લઈશ, m ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એચ બાય 2, ઠીક છે? હવે આપણે એલ અને એચ શું છે 0 અને 9, તો m આ એનું ફ્લોર ડિવિઝન છે, મતલબ કે અગર ઓડ વેલ્યુ બાય 2 હોય ને તો એ એની ફ્લોર વેલ્યુ દેશે, ઠીક છે? તો એલની વેલ્યુ છે 0, એચની વેલ્યુ છે 9. અહીંયા હું એક ટેબલ બનાવી દઉં, એલ એચ એમ 0 9, એમની વેલ્યુ શું આવશે 4. હવે ઇફ a ઓફ m ઇઝ ઇક્વલ ટુ કી વેલ્યુ, અહીંયા આપણી કી શું છે 20, તો જો એ કીને બરાબર હોય તો કાઉન્ટર પ્લસ પ્લસ કરી અને આપણે બ્રેક કરી દેશું આ ફોર લૂપમાંથી, ઠીક છે? સોરી while લૂપમાંથી. એલ્સ ઇફ a ઓફ m ઇઝ લેસ ધેન કી વેલ્યુ. હવે મારી વાત સમજો, આ એલ છે, આ એચ છે, ફોર્થ ઇન્ડેક્સ કયો છે? આ 0 ઇન્ડેક્સ છે, 1 2 3 4
5 6 7 8 અને 9. તો આ એલ છે અને આ એચ છે, અને આ મિડ વેલ્યુ આવી, આની વેલ્યુ શું છે 9, બરોબર. એલ્સ ઇફ એ ઓફ એમ ઇઝ લેસ ધેન કી આપણી છે 20 આપણે ફાઇન્ડ કરવાનું છે કે એરેમાં છે કે નહીં. તો આ કન્ડિશન પણ ખોટી થઈ ગઈ. એક કામ કરીએ આપણે, આ કન્ડિશન સાચી થઈ ગઈ. એ ઓફ એમ છે 9 છે, લેસ ધેન 20 છે. હવે મેં જે કન્સેપ્ટ તમને સમજાવ્યો તો આ એરે શોર્ટેડ છે, આ વેલ્યુ આપણી કીને બરાબર નથી. ઠીક છે, એરે શોર્ટેડ છે, આ વેલ્યુ કીને બરાબર નથી, અને આ વેલ્યુ કી કરતાં ઓછી છે, રાઈટ. જો આ વેલ્યુ કી કરતાં ઓછી હોય અને એરે શોર્ટેડ હોય તો આની જે લેફ્ટ સાઈડની છે એ તો કી કરતાં ડેફિનેટલી ઓછી હોવાની છે. 1 2 4 8. જો 9 20 કરતાં ઓછું હોય તો આ 4 તો ઓછું જ હોવાનું છે, એટલે આ 4ને આપણે ચેક જ નહીં કરીએ. તો હવે આપણી પાસે સેગમેન્ટ ચેક કરવા માટે કેટલું રહી ગયું? અહીંથી લઈને અહીં સુધીનું, રાઈટ. તો અહીંથી લઈને અહીં સુધીનું રહી ગયું. તો આ આપણું થઈ ગયું લોઅર ઇન્ડેક્સ ને આ થઈ ગયું હાયર ઇન્ડેક્સ. તો શું હાયર ઇન્ડેક્સ ચેન્જ થયું? ના, ન થયું. લોઅર ઇન્ડેક્સ ચેન્જ થયું? હા. લોઅર ઇન્ડેક્સ પહેલાં 0 હતું, હવે શું થઈ જશે? આ શું હતું આપણું મિડ, હવે લોઅર ઇન્ડેક્સ થઈ જશે મિડ +1. તો એલ્સ ઇફ એ ઓફ એમ ઇઝ લેસ ધેન કી, લોઅર ઇન્ડેક્સ ઇક્વલ ટુ મિડ +1 એલ્સ. એનો મતલબ શું? જો એ ઓફ એમની વેલ્યુ કી કરતાં મોટી હોય, હવે માની લ્યો અહીંયા આપણું એમ છે 4 અને ત્યાંની વેલ્યુ છે 9. હવે મેં તમને એમ કીધું હોય કે શું એરેમાં 4 પ્રેઝન્ટ છે? તો જો આ વેલ્યુ છે જે આપણે કન્સેપ્ટ જોયો તો એ પ્રમાણે આ આપણી વેલ્યુ છે એ કીને બરાબર નથી, મતલબ કે 4ને બરાબર નથી, અને આ વેલ્યુ 4 કરતાં મોટી છે, અને આ એરે શોર્ટેડ છે. તો જો આ વેલ્યુ કીને બરાબર ના હોય અને કી કરતાં મોટી હોય અને એરે શોર્ટેડ હોય તો આ બધી વેલ્યુ તો કીને બરાબર હોવાની જ નથી. એરે આપણો શોર્ટેડ છે એટલે આ બાજુ વેલ્યુ ઇન્ક્રીઝિંગ હશે, બરાબર. અને આ વેલ્યુ આપણી કી કરતાં વધારે છે એટલે આ બધી પણ કી કરતાં વધારે જોવાની. તો આને આપણે ચેક નહીં કરીએ. તો એ કન્ડિશનમાં શું આપણું રહી જશે ઇન્ટરવલ ચેક કરવાનો? અહીંયાથી લઈને અહીં સુધી, રાઈટ. તો જો અહીંયાથી લઈને અહીં સુધીનો આપણો ઇન્ટરવલ રહી જતો હોય ચેક કરવાનો, તો એલ તો ઈનો જ રહેશે, પણ જે એચ વેલ્યુ છે એ અહીંયાથી અહીંયા શિફ્ટ થઈ જશે. ક્યાં? m-1માં. તો એલ્સ હવે તો એક જ કેસ રહ્યો, ઇફ લગાડવું હોય તો લગાડી શકો. એ ઓફ એમ ઇઝ ગ્રેટર ધેન કી, h ઇઝ ઇક્વલ ટુ m-1. ઓકે. હવે આપણે આપણા ક્વેશ્ચનના પ્રમાણે જોઈએ. L0 હતું, H9 હતું, અને આપણે ફાઇન્ડ કરતા હતા કે એરેમાં 20 પ્રેઝન્ટ છે કે નહીં, રાઈટ. તો આપણું મિડ આવ્યું 4, અહીંયા શું છે 9 છે, એ એરેથી ઓછું છે એટલે આ બધું તો ઓછું છે. સોરી, આ વેલ્યુ છે એ કી કરતાં નાની છે એટલે આટલી તો ચેક જ નહીં કરવી પડે. એટલે આપણે શું કરશું? લોઅર ઇન્ડેક્સને અહીંયા લઈ જઈશું. L ઇક્વલ ટુ m+1. તો Lની વેલ્યુ શું થઈ ગઈ? 5. Hની વેલ્યુ તો એની જ રહેશે, રાઈટ. આ L અને H શું ડિફાઇન કરે છે કે આપણે L થી લઈને H લગીનો ઇન્ડેક્સ ચેક કરવાનો બાકી છે. હવે આ થઈ ગયું 9 ને આ થઈ ગયું 5. હવે L ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ H, ટ્રુ. પાછો હું ફોર લૂપ આ વાઇલ લૂપની અંદર આવીશ. M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ H બાય 2. 9 + 5 14 બાય 2 7. 7th ઇન્ડેક્સ પર વેલ્યુ શું છે? 19. 19 ઇઝ લેસ ધેન કી, કારણ કે આપણે તો 20 સર્ચ કરીએ છીએ એટલે પાછું L ઇક્વલ ટુ m+1 થઈ જશે. સમજો અત્યારે મારું m અહીંયા છે, બરોબર, પણ એ વેલ્યુ આપણી કી કરતાં ઓછી છે. અત્યારે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધીને ચેક કરીએ છીએ, એમાં આપણું m આ છે, અને આ વેલ્યુ જો કી કરતાં ઓછી હોય ને એરે શોર્ટેડ હોય તો આ બે પણ કી કરતાં ઓછી જ થવાની. એટલે આટલામાં હવે આપણે ચેક નહીં કરીએ. હવે આપણે L અહીંયા હતો એને શિફ્ટ કરી દેશું અહીંયા. L ઇઝ ઇક્વલ ટુ m+1 એટલે L આપણો થઈ ગયો 8 અને H થઈ ગયો 9. હવે આટલામાં જ ચેક કરવાનું રહ્યું. ઠીક છે. હવે L ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ H, ટ્રુ. M ની વેલ્યુ શું આવશે? 8 + 9 બાય 2 8. ઠીક છે. A ઓફ m ઇઝ ઇક્વલ ટુ કી. યસ, જે A ઓફ 8 છે એ કીને બરાબર છે 20. તો કાઉન્ટર ++ અને બ્રેક થઈ જશે, અને અહીંયા શું આપણને મળશે?
કાઉન્ટરની વેલ્યુ 1, એનો મતલબ શું કે 20 પ્રેઝન્ટ છે. ઠીક છે, એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ હું તમને એક નાનકડો જલ્દી લઈ લઉં, પછી આપણે એક બીજું ઓબ્ઝર્વેશન કરીએ. માની લ્યો મારી કીની વેલ્યુ છે એ 22 હોત, તો અહીંયા લગીને તો સેમ જ રહેત, રાઈટ. હવે શું થાત કે એમની વેલ્યુ થઈ જાત. અહીંયા સુધીનું આપણું છે એક્ઝામ્પલ 1. ઠીક છે, હવે અહીંયા પછી શું થઈ જાત, L is less than equal to H, ટ્રુ. તો એમ આ આવી ગયો. હવે A of M is equal to કી 22 ને બરાબર છે નહીં. શું 22 થી ઓછું છે? યસ. A of M is less than કી, તો L equal to M plus 1. તો L ની વેલ્યુ શું થઈ જશે? 9. H ની વેલ્યુ પણ 9 જ રહેશે. એનો મતલબ L અહીંથી અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે આ પણ આપણું વહી ગયું. હવે ચેક કરવાનું એક જ એલિમેન્ટ રહ્યું, રાઈટ. હવે L plus H by 2 શું થઈ જશે? 9. A of M is equal to કી નહીં. A of M ની વેલ્યુ શું છે? 30. આપણી કી શું છે? 22. તો A of M is greater than કી, રાઈટ. હવે શું થઈ જશે? H equal to M minus 1. તો L ની વેલ્યુ 9 જ રહેશે અને H ની વેલ્યુ થઈ જશે 8. ઓકે. હવે જ્યારે આપણે while લૂપમાં આવશું તો L is less than equal to H રોંગ થઈ જશે, કારણ કે L ની વેલ્યુ છે 9 અને H ની વેલ્યુ છે 8. એટલે આ while લૂપ બ્રેક થઈ જશે અને આપણને કાઉન્ટરની વેલ્યુ 0 જ મળશે. એનો મતલબ કે 22 પ્રેઝન્ટ નથી. ઓકે, આ સમજણું. હવે આમાંથી થોડાક ઓબ્ઝર્વેશન કરીએ. પેલું ઓબ્ઝર્વેશન, જો આ એરે ઉપર હું લિનિયર સર્ચ લગાડે અને મારો ક્વેશ્ચન હોત કે શું 20 એરેમાં પ્રેઝન્ટ છે, તો મારે 1 2 3 4 5 6 7 8 અને 9 સ્ટેપ ચાલવા પડે. કેટલા? 9 સ્ટેપ્સ. કેમાં? લિનિયર સર્ચમાં. આ સર્ચ એલ્ગોરિધમ જે આપણે જોયો, જેમાં આપણે L પેલા 0 ને લઈ લઈએ ને H n-1 ને લઈ લઈએ અને પછી મિડ વેલ્યુને આપણે નિકાલીએ અને પછી એના કમ્પેરિઝનના બેસિસ પર કાં તો આપણે જે લેફ્ટ સાઈડનું આપણું એરે છે એને નિગ્લેક્ટ કરી દઈએ અથવા રાઈટ સાઈડના એરેને નિગ્લેક્ટ કરી દઈએ. આ જે એલ્ગોરિધમ છે આને જ કહેવાય છે બાઇનરી સર્ચ. અને બાઇનરી શું કામ કહેવામાં આવે છે? કારણ કે દર વખતે આપણે એરેને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. આમાં કેટલા સ્ટેપમાં થઈ ગયું આપણું? 3 સ્ટેપ્સ. બાઇનરી સર્ચ. ઠીક છે, એલ્ગોરિધમ સમજાઈ ગયો. તો આ આપણને કેટલો ફાયદો થયો? 6 સ્ટેપ્સનો. હજી હું તમને આગળ એક્ઝામ્પલથી સમજાવીશ. એકવાર બાઇનરી સર્ચને સમરાઇઝ કરી દઈએ. ફર્સ્ટ સ્ટેપ શું? L equal to 0, H equal to n-1. ઠીક છે. સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું? M equal to L plus H by 2. થર્ડ સ્ટેપમાં A of M is equal to કી હોય તો બ્રેક કરી દેવાનું. જો લેસ ધેન કી હોય એનો મતલબ કે રાઈટ હેન્ડ સાઈડમાં સર્ચ કરવાનું છે, તો L equal to M plus 1 કરી દેવાનું. અને A of M ગ્રેટર ધેન જો કી વેલ્યુ હોય તો H equal to M minus 1 કરી દેવાનું. અને આને નાખી દેવાનું એક while લૂપમાં L is less than equal to H માં. આ જ છે આપણો બાઇનરી સર્ચ એલ્ગોરિધમ. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આપણો એરે શોર્ટેડ હોવો જોઈએ. અને મેં તમને હમણાં એ પણ કીધું કે આપણે દર વખતે એરેને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ, એટલે આને બાઇનરી સર્ચ કહેવામાં આવે છે. એ થોડુંક તમને વિઝ્યુઅલાઇઝ થઈ જ ગયું હશે, પણ તોય કહી દઉં. આ આપણો L છે, આ આપણો H છે, બરાબર. મેં વેલ્યુ કાઢી M ની. હવે માની લ્યો A of M એ કી કરતાં વધારે છે. જો A of M કી કરતાં વધારે હોય તો આ બધી વેલ્યુ તો કી કરતાં વધારે જોવાની, એટલે આટલો એરે આપણે નિગ્લેક્ટ કરી દેશું. કારણ કે જો આ કી કરતાં વધારે હોય તો આ બધી કી કરતાં વધારે જોવાની. આપણે માનીએ કે એરે શોર્ટેડ છે. ઠીક છે, તો અત્યારે જે આપણો એરે હતો એ 2 પાર્ટ્સમાં ડિવાઈડ થઈ ગયો. હવે હું H ની વેલ્યુ લઈ લઈશ M-1. હવે મારી પાસે ઓબ્ઝર્વેશનમાં કેટલું બચ્યું? આટલું. હવે હું પાછું લઈશ M ની વેલ્યુ L પ્લસ નવો H by 2. હવે માની લ્યો લેસ ધેન કી છે, એનો મતલબ કે મારે આ પાર્ટમાં સર્ચ કરવાનું. જો A of M લેસ ધેન કી હોય તો એની લેફ્ટ સાઈડની વેલ્યુ તો ઓબ્વિયસલી લેસ ધેન કી હોવાની, કારણ કે એરે શોર્ટેડ છે. એટલે હવે હું આટલા એરેને લેફ્ટ હેન્ડ સાઈડનાને
ક્રોસ કરી દઈશ અને એલની વેલ્યુ કરી નાખીશ m+1. હવે મારી પાસે ચેક કરવા માટે આટલો જ એરે બચ્યો. પહેલાં આપણી પાસે આટલો હતો, પછી આપણે એનો અડધો કરી નાખ્યો, પછી પાછો અડધો કરી નાખ્યો. સમજાય છે તમને? દર વખતે એરેનું હું પહેલાં મિડ પોર્શન લઉં છું, પછી કાં તો મિડ પોર્શનની લેફ્ટ સાઈડનો ભાગ રાખું છું ને કાં તો મિડ પોર્શનની રાઈટ સાઈડનો ભાગ રાખું છું. એટલે દર વખતે એરેને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ જ અને હાફ પાર્ટ આપણે નિગ્લેક્ટ કરી દઈએ અને બાકીના હાફમાં ચેક કરીએ જ ફર્ધર. તો આ જ છે બાઇનરી સર્ચ એલ્ગોરિધમ. હવે આની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું હશે? વર્સ્ટ કેસમાં આ કેટલા સ્ટેપ્સ લેશે? માની લ્યો કે એ એલિમેન્ટ એરેમાં પ્રેઝન્ટ જ નથી, તો જ્યાં સુધી L ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ H કન્ડિશન ખોટી નહીં થાય ત્યાં સુધી એ એરેને ડિવાઈડ કરતો રહેશે 2 પાર્ટ્સમાં વર્સ્ટ કેસમાં. ઠીક છે? તો એરેમાં n એલિમેન્ટ્સ છે, તો પહેલાં મેં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું, પછી પાછું 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું, પછી પાછું 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું, અપ ટુ k ટાઈમ્સ મેં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું અને આખીરમાં મારી પાસે એક એલિમેન્ટ બચ્યો. એની પછી તો કન્ડિશન ખોટી થઈ જશે, તો n/2k = 1. ઠીક છે? તો અહીંયા મેં કેટલા સ્ટેપ્સ રન કર્યા? k સ્ટેપ્સ. દર વખતે હાફ એરેને તો હું નિગ્લેક્ટ કરી દઉં ને, હાફ એરેને ચેક કરું છું, પછી પાછો એને હાફ એરેમાં ડિવાઈડ કરી દઉં છું. તો મેં k સ્ટેપ્સ કર્યા. 2k = n. સોરી, આ થોડુંક મિસલીડિંગ છે વાંચવામાં. 2k = n. તો k ની વેલ્યુ શું થઈ ગઈ? log n બેઝ 2. તો k સ્ટેપ્સ આપણે કરીએ ને k ની વેલ્યુ આવી log n બેઝ 2. તો આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ ગઈ? O of log n બેઝ 2. કારણ કે આપણે એની અંદર પછી ઇફ એલ્સ ને અલગ અલગ કન્ડિશન્સ પણ ચેક કરીએ જ, પણ એ આના મલ્ટિપલમાં જશે. આપણે k વાર આપણે log n/2 વાર એરેને હાફ પાર્ટમાં ડિવાઈડ કરી શકશું, પછી આપણી પાસે એક જ એલિમેન્ટ બચશે. તો આ થઈ ગયું વર્સ્ટ ટાઈમ. વર્સ્ટ ટાઈમમાં log n બેઝ 2 આપણો સ્ટેપ્સ લેશે. હવે આપણો જે એક્ઝામ્પલ હતો એમાં લિનિયર સર્ચમાં 9 સ્ટેપ્સ લેતા હતા, જે 20 વાળો એક્ઝામ્પલ આપણે જોયો, અને બાઇનરી સર્ચમાં 3 સ્ટેપ્સ. અહીંયા ફાયદો કેટલાનો થયો? 6 સ્ટેપ્સનો. ઓકે, હવે લિનિયર સર્ચ માની લ્યો. હવે માની લ્યો કે આપણે જે લિનિયર સર્ચ છે, આ તો બાઇનરી સર્ચ છે. લિનિયર સર્ચની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે? O of n. એક ફોર લૂપ લાગે છે. હવે માની લ્યો મારી પાસે n એલિમેન્ટ્સ છે, 10⁶ એલિમેન્ટ્સ છે. તો લિનિયર સર્ચમાં કેટલા સ્ટેપ્સ લાગશે? 10⁶. બાઇનરી સર્ચમાં કેટલા સ્ટેપ્સ લાગશે? log 10⁶ બેઝ 2 ઇઝ ઇક્વલ ટુ 6 log 10 બેઝ 2. ઠીક છે? આ કેટલું થઈ જશે? 3. log 10 બેઝ 2 3. આપણે 4 માની લઈએ. ચલો, 6 × 4 કેટલા સ્ટેપ્સ થયા? 24. અહીંયા લિનિયર સર્ચમાં 10⁶ સ્ટેપ થાય છે અને અહીંયા મારે કેટલા સ્ટેપ થાય છે? ખાલી 24 સ્ટેપ થાય છે. તમે જોઈ શકો છો આપણને કેટલો બેનિફિટ મળે, રાઈટ? કોઈ વાર એવો ક્વેશ્ચન આવે જેમાં 10⁻12 એલિમેન્ટ્સ તો ન હોય, એટલા એ મેમરીમાં સ્ટોર જ ન થાય, પણ કોઈક આટલી વેલ્યુ 1 થી લઈને આટલાની વચ્ચે કોઈ એક આપણે કન્ડિશન ચેક કરવાની થાય જે કે શોર્ટેડ હોય નેચરમાં. ઠીક છે? આવો ક્વેશ્ચન બની શકે છે. તો તમે આમાં લિનિયર સર્ચ લગાડીને એક એલિમેન્ટની કન્ડિશન ચેક કરો તો 10⁻12 સ્ટેપ્સ કરવા પડે છે. આ કોઈ દિવસ થશે જ નહીં, ટાઈમ લિમિટ એક્સિડ થઈ જશે. પણ આને જ તમે બાઇનરી સર્ચથી કરશો તો અપ્રોક્સિમેટલી 48 સ્ટેપ્સમાં થઈ જશે. સમજો છો? આપણા એક્ઝામ્પલમાં તો 9 સ્ટેપ્સ લિનિયર સર્ચમાં લાગતા હતા અને બાઇનરી સર્ચમાં 3 સ્ટેપ. પણ જો 10⁶ એલિમેન્ટ્સ હોય તો લિનિયર સર્ચમાં 10⁶ સ્ટેપ્સ લાગે ને બાઇનરી સર્ચમાં 24 સ્ટેપ્સ લાગે. ડિફરન્સ કેટલો થયો? 10⁶ - 24. ઓલમોસ્ટ 10⁶ નો ડિફરન્સ થયો. તો અહીંયા આપણું ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલું બધી ઓછું થઈ જાય છે. તો આ છે બાઇનરી સર્ચ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આનો કોડ પણ જોઈ લઈએ.
હવે આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના આઈડી પર અને હવે આપણે જોશું બાઇનરી સર્ચનો કોડ. બાઇનરી સર્ચ. ઓકે, આપણો ક્વેશ્ચન છે find whether the given key is present in the array or not. ઓકે, તો સૌથી પહેલા તો આપણું જે C++ નો જે ઓકે C++ નો બોઇલર પ્લેટ એડ કરી દો. ઓકે, હવે સૌથી પહેલા તો n જે નંબર ઓફ એલિમેન્ટ્સ છે એ એરેમાં એની વેલ્યુ લઈ લઉં I J. ઓકે, કાઉન્ટર વેરિયેબલ ચેક કરવા માટે કે એરેમાં વેલ્યુ પ્રેઝન્ટ છે કે નહીં. કી L લઈ લઉં લોઅર ઇન્ડેક્સ માટે, H લઈ લઉં હાયર ઇન્ડેક્સ માટે અને M લઈ લઉં મિડ પોઈન્ટ માટે. ઓકે, જોકે આ ફંક્શનમાં પાસ કરશું એટલે અત્યારે જરૂર નહીં પડે, તોય બેટર એક્સપ્લેનેશન માટે લઈ લઉં. ઓકે, તો સૌથી પહેલા તો n ની વેલ્યુ લઈએ યુઝર પાસેથી. ઠીક છે, અને ગ્લોબલ વેરિયેબલ લઈ લઉં સ્ટેપ્સ, જેનાથી ખબર પડે કે કેટલા સ્ટેપ્સમાં આપણું જે છે એ એલ્ગોરિધમ ફિનિશ થઈ ગયું. સ્ટેપ્સ ઇનિશિયલાઇઝ કર્યું 0 થી. સૌથી પહેલા n ની વેલ્યુ લીધી. હવે n સાઇઝ નો એક એરે ડિક્લેર કરી દઉં. હવે એરે એલિમેન્ટ્સ ની વેલ્યુ લઈ લઉં. ઓકે, અને હવે કી ની વેલ્યુ લઈ લઉં જે આપણે સર્ચ કરવાની છે એરેમાં પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, અને ઇઝી કરવા માટે જે કાઉન્ટર વેરિયેબલ છે એને પણ ગ્લોબલી ડિક્લેર કરી દઉં. એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી 0 થી. હવે મારે સર્ચ કરવાનું છે શું આ કી પ્રેઝન્ટ છે કે નહીં. તો હું ફંક્શન કોલ કરીશ બાઇનરી સર્ચ. અહીંયા L પછી H, L થી લઈને H સુધી એ એરેમાં મારે ફાઇન્ડ કરવાનું છે અને મારી વેલ્યુ કી ને બરાબર મારે ચેક કરવાનું છે. બરોબર છે, પહેલું પેરામીટર શું છે લોઅર ઇન્ડેક્સ, બીજું શું છે હાયર ઇન્ડેક્સ, ત્રીજું શું છે આપણે એરે પાસ કરીએ છીએ અને ચોથી કી વેલ્યુ છે. L ની વેલ્યુ શું હશે 0, H ની વેલ્યુ શું હશે n-1. ઓકે, તો હવે જેમ કે આપણે જોયું હતું એ રીતના બાઇનરી સર્ચ, તો આ લોઅર ઇન્ડેક્સ આપણો થઈ ગયો, આ હાયર ઇન્ડેક્સ થઈ ગયો, આ આપણું એરે એલિમેન્ટ થઈ ગયું અને આ આપણી કી વેલ્યુ થઈ ગઈ. ઓકે, અચ્છા, આ થઈ જશે આપણું રિકર્સિવ કોલ. હું તમને ઇટરેટિવ કોલ કરીને જ બતાવું એટલે વધારે કન્ફ્યુઝન ના થાય. જે બોર્ડ પર મેં એક્સપ્લેન કર્યું હતું એ જ. while L is less than equal to H, M equal to L plus H by 2. ઠીક છે, હવે પહેલા તો આપણે while ની અંદર આવ્યા એટલે સ્ટેપ્સ પ્લસ પ્લસ કરી દેશું, એક સ્ટેપ ઇન્ક્રીઝ થઈ ગયો. if a of m is equal to કી ને બરાબર છે તો કાઉન્ટર પ્લસ પ્લસ અને બ્રેક કરી દેશું. else if a of m is less than કી, હવે લેસ ધેન કી છે a of m ની વેલ્યુ, તો m પહેલાની વેલ્યુ તો ડેફિનેટલી લેસ હશે એટલે l equal to m plus 1 કરી દેશું. else if a of m is greater than કી, તો હવે જો a of m ની વેલ્યુ કી કરતા મોટી હોય તો પછી એની રાઈટ હેન્ડ સાઈડ ની વેલ્યુ પણ કી કરતા મોટી જોવાની એટલે h is equal to m minus 1. હવે if counter equal to 0, તો not present, else જો કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ હશે એનો મતલબ કીને બરાબર એલિમેન્ટ મળ્યું હશે અને સ્ટેપ્સ પણ આપણે પ્રિન્ટ કરાવી દઈએ સ્ટેપ્સ. ઓકે, હવે ઇનપુટ દઈ દઈએ. માની લો 20 એલિમેન્ટ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. એરે સોર્ટેડ હોવો જોઈએ. હવે માની લો હું કહું કે શું 17 પ્રેઝન્ટ છે મારા એરેમાં અને આને રન કરું પ્રોગ્રામને. શું આવ્યું છે કે યસ પ્રેઝન્ટ છે 17 અને સ્ટેપ્સ કેટલા લાગ્યા 5. 17 પ્રેઝન્ટ છે ડેફિનેટલી અને સ્ટેપ્સ કેટલા લાગ્યા 5.
હવે log 20 ની બેઝ 2 આપણે લઈએ, ઠીક છે, log 20 બેઝ 2 એટલે કે ડિવાઈડ બાય log 2, નેચરલ લોગમાં આપણે log 20 બાય log 2 કરીએ તો આની વેલ્યુ શું આવશે? 4 પોઈન્ટ સમથિંગ, 4 પોઈન્ટ ડોટ ડોટ ડોટ. તો મેક્સિમમ કેટલા 5 સ્ટેપ્સ થશે આ આખા એલ્ગોરિધમને પૂરા થવા માટે? તો જો અહીંયા 5 સ્ટેપ્સ લાગ્યા, બરોબર. હવે હું કીની વેલ્યુ માની લ્યો કરી લઉં 22, તો 22 પ્રેઝન્ટ નથી. જો 5 સ્ટેપ્સ લાગ્યા અને શું આવ્યું? નોટ પ્રેઝન્ટ. હવે આ જો લિનિયર સર્ચ કરે તો 20 સ્ટેપ્સમાં થાય અને 17 આપણને 17 સ્ટેપ્સમાં મળે. અહીંયા આપણને 5 સ્ટેપ્સમાં જ મળી ગયું. હજી એક વેલ્યુ ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ માની લ્યો 10. તો 10 તો આપણને એક જ સ્ટેપમાં મળી જશે. શું કામે? કારણ કે લોઅર ઇન્ડેક્સ 1 હશે, સોરી 0 હશે, હાયર ઇન્ડેક્સ 19 હશે, તો લોઅર ઇન્ડેક્સ પર 1 વેલ્યુ હશે, લોઅર ઇન્ડેક્સ 0 હશે, l ઇક્વલ ટુ 0, h ઇક્વલ ટુ 19, તો l પ્લસ h બાય 2 થઈ જશે 9, અને 9 પર આપણી વેલ્યુ શું છે? 10. એક જ સ્ટેપમાં આપણને મળી ગયું. લિનિયર સર્ચ હોત તો કેટલા સ્ટેપ લાગે? 10. તો આઈ હોપ કે તમને એલ્ગોરિધમ બાઇનરી સર્ચ સમજાઈ ગયો છે. કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં પૂછો. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન પર ક્લિક કરી દો, જેનાથી તમને નોટિફિકેશન તરત જ મળી જાય નવા વિડીયોની. ઓલ્સો ન્યૂટન સ્કૂલના લોન્ચ પેડને વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે ઘણા બધા કોર્સિસ ફ્રીમાં કરી શકો છો અને તમે તમારા ડાઉટ પણ સોલ્વ કરી શકો છો અને સર્ટિફિકેટ પણ અલગ અલગ મેળવી શકો છો. થેન્ક યુ.